miss. We should drink dirty water. ઓકે બોયઝ, તો આનો આન્સર આવો કંઈક રહેશે. વી શુડ ડ્રિંક ક્લીન વોટર. ડર્ટીની જગ્યાએ તમારે આન્સરમાં ક્લીન લખવાનું છે. અગર નથી લખ્યું, ઇફ યુ હેવન્ટ રિટર્ન, તો પ્લીઝ બોયઝ લખતા જાજો. ધીસ એક્સરસાઇઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વી શુડ ડ્રિંક ક્લીન વોટર. ચલો એના પછી સેકન્ડ વન. હુસેન લખતા જાજો દીકરા, અગર લખેલું છે તો ચેક કરતા જાજો. હા મિસ. કરો અલી નવાઝ, રીડ કરો બેટા. Miss. A toad is a beautiful creature. ક્રિએચર. આ ટોડ એટલે તમને શાયદ સેમ 1 માં વર્ડ આવી ગયો છે. ટોડ એટલે શું થાય યાદ છે કોઈને? Miss. સેમ Let's 1. go. હા, ડેડકો કે કાચબો હોય ને એને ટોડ કહેવાય છે. નોર્મલ તો ફ્રોગ કહેવાય તો ટોટોઇસ કહેવાય, બટ બીજા વર્ડમાં એને ટોડ બી કહી શકાય છે. So here is a sentence: a toad is a beautiful creature. Creature એટલે કે ખુદાની બનાવેલી વસ્તુઓ, કુદરતી વસ્તુઓ, એને ક્રિએચર કહેવાય. અને બ્યુટીફુલ, તો બ્યુટીફુલ નો ઓપોઝિટ શું થશે? અગલી. મને તમારા ટીચરે આન્સર આપી દીધો. એવું કીધું મારા બોયઝ આન્સર નથી આપતા, હું આન્સર આપી દઉં. અલફિયા મિસે આન્સર આપ્યો, સાંભળવો છે શું હવે બ્યુટીફુલ નો આન્સર? બોયઝ આન્સર તો આપો. અલફિયા મિસ બાજુમાં જ બેઠા છે, એ મને આન્સર આપે છે. એમ કહે છે બ્યુટીફુલ નો આન્સર અગલી થાય. હા, તમારા ટીચરે મને અગલી જ આન્સર આપ્યો. અલફિયા મિસ તમારા બોયઝ ઘણા હોશિયાર છે, જો અગલી આન્સર જ આપ્યો. સંભળાય છે અલફિયા મિસ નો અવાજ કે નહીં? હા મિસ સંભળાય છે. જો મિસ એમ કીધું હા. વેરી. હેલો. હા બોલ. એટલે કે અમને ઇંગ્લિશ તો આવડે જ છે. કેમ બેટા આવડે છે ને આપણને ઇંગ્લિશ? હા. હા, તો પછી એટલે કે મિસ તમે કહેશો તો ઇંગ્લિશમાં જ વાત કરશો હવે તમારી યાર. કરવી જ ને ના આપણે. મિસ, એટલું બધું નથી આવડતું. એટલું બધું નથી આવડતું તો આપણે મિસ શીખડાવે તો શીખી લ્યો ને બેટા. પછી આપણે વાત કરશું મિસ સાથે ઇંગ્લિશમાં, બરાબર ને? 9th એને કે ઇંગ્લિશમાં જ વાત કરશું તમારી યાર. ઓકે, ચલો હવે ભણો તમે. ઓકે, તો સેકન્ડ આન્સર થશે અ ટોડ ઇઝ અ અગલી ક્રિએચર. એના પછી થર્ડ સેન્ટેન્સ જોઈ લે બોયઝ. કરો દીકરા રેડી ને બસ. ઇટ ઇઝ It is easy to pass in the exam without preparation. ઓકે. સેન્ટેન્સ એવું કહે છે કે પરીક્ષામાં તૈયારી વગર પાસ થવું ઈઝી છે. તો ઈઝી છે તૈયારી વગર પાસ થવું? નહીં. Hard. ડિફિકલ્ટ. પ્રિપેરેશન્સ એટલે તૈયારી કરવી, અને વિથઆઉટ એટલે કે વગર. અને ઈઝી છે તો ઈઝી નું શું થશે? ડિફિકલ્ટ અથવા તો હાર્ડ. ડિફિકલ્ટ. અને હાર્ડ પણ લખી શકાય, HARD હાર્ડ બી લખી શકાય. બંને ઓલ્ટરનેટ જઈ શકે છે. યુ કેન ઓલ્સો રાઇટ ઇટ ઇઝ હાર્ડ ટુ પાસ ઇન ધી એક્ઝામ્સ વિથઆઉટ પ્રિપરેશન્સ. Whereas you can also write like this: it is difficult to pass in the exams without preparation. You can write both the way. ચલો એના પછી ફોર્થ વન દીકરા રીડ કરો ને મને. The men only wear costly cloth. ઓકે, કોસ્ટલી. તો કોસ્ટલી માટે પણ બે વર્ડ્સ છે. મીન્સ બે વર્ડ તમને શીખવાડ્યા હતા, યાદ છે કોઈને? મોહમ્મદ રઝા યાદ છે દીકરા તમારે? ધ્રુવ યાદ છે તમને? આ કોસ્ટલી જે છે એના બે વર્ડ ટીચરે લખાવ્યા હતા તમને. એક તો તમારા વર્કબુકમાં જ આપેલો છે, એન્ડ વન ન્યુ વર્ડ હેડ મેક યુ લર્ન. ઈ ઉપરથી સ્ટાર્ટ થાય, યાદ છે કોઈને? મતલબ એમ કે તમે લોકો યાદ નથી રાખતા. ચલો પેલા જે કોમન વર્ડ છે એ મને કયો. કોસ્ટલી નું શું? વર્કબુકમાં આપેલો છે એ કોસ્ટલી નું શું થાય? કોઈને યાદ નથી? અલીને બસ તમારે યાદ નથી? ના મિસ. ચીપ થાય. કોસ્ટલી નું ચીપ થાય. CHEAP, cheap. આ કોમન વર્ડ છે. સી ધીસ વર્ડ ઇઝ કોમન. Anyone or everyone knows this word, cheap.
નાનું છે, મોટું છે, ઇંગ્લિશ મીડિયમ છે, ગુજરાતી મીડિયમ છે, whatever, they know this word કે whenever there is an opposite of costly તો cheap use થાય છે. But when you want to learn a better English or something new one, so you can also spell it like this, economic. જો આ ત્રીજી વાર મિસે આ વર્ડ શીખવાડ્યો છે, હવે મને કોઈ એમ નહીં કહેશે કે મિસ નથી ખબર, પ્લીઝ બોલો. મિસ એટલા બધા એફર્ટ આપે છે કે યુ લર્ન ગુડ ઇંગ્લિશ, તો પ્લીઝ સપોર્ટ કરો મને. કોસ્ટલી તો ઇકોનોમિક બી થાય. ઇકોનોમિક એટલે કે બધાને પરવડે. મેં કીધું તો આ વસ્તુ યાદ છે ને લાસ્ટ લેક્ચરમાં કે બધાને પોસાય, એને કહેવાય ઇકોનોમિક. બધાના પોકેટને, બધાના ઇન્કમને પોસાય એવી વસ્તુ હોય તો વી કોલ ઇટ એઝ ઇકોનોમિક ઇન ઇંગ્લિશ. So you can write this sentence with both the ways. That man only wears cheap clothes અથવા તો that man only wears economic clothes. Finish? ચલો એના પછીનો સેન્ટેન્સ that is fifth one. કરો દીકરા, રીડ કરો. Dishonesty, હું મિસ આહું લખ્યું છે? Honest. Dishonesty is the best policy. Okay, dishonesty. આ વર્ડ ને કઈ રીતે સ્પેલ કરાય, કઈ રીતે લખાય, બધી વાત કરી હતી. લાસ્ટ લેક્ચરમાં શાયદ મોહમ્મદ રઝાએ જ મને કીધું હતું, યા તો અનસ કે કોઈ બોલ્યા હતા કે મિસ આને કેમ બોલાય, આમાં શું આવે આગળ આર્ટિકલ ને. યાદ છે ને મોહમ્મદ રઝા, તમે જ શાયદ હતા. ડિસઓનેસ્ટી નું ઓપોઝિટ શું થશે, ખ્યાલ છે કોઈને? Honesty. યસ, વેરી ગુડ, ઓનેસ્ટી. HON. જો નો ખબર હોય તો ના કહી દો અને ખબર હોય તો હા કહી દો. આમ ચૂપ રહીને ટાઈમ વેસ્ટ થશે, એની કરતા કહી દો મિસ કે નથી કર્યું તો સોલ્વ થશે. બીકોઝ વી વોન્ટ ટુ કમ્પ્લીટ લેસન ઓલ્સો. Honesty is the best policy. ચલો એના પછી બોયઝ 6th one કરો દીકરા, રીડ. And a sentence. When a sentence is right, it's said to be false. આ તો આવડવું જ જોઈએ, કોમન છે. ફોલ્સ તો True. ટ્રુ. તો કઈ રીતે આ True. સેન્ટેન્સ, તો સેન્ટેન્સ કઈ રીતે બનશે? આન્સર કઈ રીતે બનશે? When a sentence is right, it's said to be true. વેરી ગુડ. ચલો નંબર 7 પણ દીકરા કરો, કરી દો. Everyone likes to make fun of wise men. વાઇઝ એટલે શું થાય, યાદ છે કે ભૂલી ગયા? વાઇઝ એટલે ચતુર ઇન્સાન, હોશિયાર ઇન્સાન. અને સેન્ટેન્સ વિશે એવો કઈ આપ્યો છે કે એવરીવન એટલે કે બધા જ, લાઇક્સ એટલે કે ગમવું, મેક એટલે કરે છે, ફન એટલે કે મસ્તી, અને વાઇઝ એટલે કે હોશિયાર માણસ, ચતુર માણસ, મેન એટલે કે માણસ. બધાને ચતુર માણસની મસ્તી કરવી ગમે છે. તો આ વસ્તુ ખરી કહેવાય? ચતુર માણસની મસ્તી થાય કોઈ દિવસ? નહીં. કેવા માણસ થાય? મૂર્ખ માણસ ભોળા થાય ને. ભોળા માણસ. ઓકે, તો એ ભોળા યા તો મૂર્ખ માણસ ને ઇંગ્લિશમાં શું કહેવાય? આ વર્ડ કોમન છે, એફ ઉપરથી સ્ટાર્ટ થાય, કોમન છે આ વર્ડ. કોઈ થોડુંક માઇન્ડ શાર્પ કરો, એફ ઉપરથી સ્ટાર્ટ થાય. આના ઉપર પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ઘણી ચર્ચા કરી હતી. મિસે બંને વર્ડ્સ તમને શીખવાડ્યા હતા. Foolish. યસ, ફુલિશ. કોઈ આન્સર આપ્યો? હુસેન ને? વેરી ફાઇન, યાદ છે હુસેને. યા તો હુસેનને યાદ છે, યા તો હુસેને હોમવર્ક કર્યું છે. બે વસ્તુ બની શકે, બીકોઝ આન્સર્સ એક્ઝેક્ટ આવે છે. ચલો આનો આન્સર્સ કઈક આવી રીતે બનશે બોયઝ. એવરીવન લાઇક્સ ટુ મેક ફન ઓફ ફુલિશ મેન. બધાને મૂર્ખ માણસની મસ્તી કરવી ગમે છે. એના પછી નેક્સ્ટ વન, ધેટ ઇઝ 8th one. કરો દીકરા, રીડ. I like hot coffee with snack. હોટ નું શું થશે? Cold. ઓકે, શું આન્સર બનશે? I like cold coffee with snacks. Coffee with snacks. વેરી ગુડ. આઈ લાઈક કોલ્ડ કોફી વિથ સ્નેક. ધ્રુવ લખો છો કે નથી? કે ધ્રુવ લેફ્ટ થઈ ગયા? ધ્રુવ છે, પછી આ કોણ હતા? નદીમ છે, લેફ્ટ થઈ ગયા કે છે લોકો? ચલો. નદીમ Miss છે કે ના નથી? મેં જોતા શું તે હા બેટા, લખજે દીકરાને, આખું લેક્ચર કરવાનું છે. નથી
ચલો એના પછી દીકરા કરો અલિનવજી. વી શુડ બી, We should be lazy at our schoolwork. આ તમારા માટેનો સેન્ટેન્સ છે બોયઝ. યુ હેવ ટુ આન્સર. વી શુડ બી લેઝી. લેઝી એટલે કે આળસુ. આપણને આળસુ થવું જોઈએ એટ સ્કૂલ વર્ક. તો શું આપણને સ્કૂલના કામમાં આળસ કરવી જોઈએ? હા કે ના? ના, એક્ટિવ. એક્ટિવ, યસ, એક્ટિવ થશે આનો આન્સર. વી શુડ બી એક્ટિવ. એક્ટિવ નો સ્પેલિંગ મિસ ભૂલી ગયા? ACTIVE. 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 એક્ટિવ. વેરી ગુડ. We should be active at our school work. જે મોહમ્મદ રઝા એક્ટિવ હતા અને મિસે કીધું એ પહેલા પ્રોજેક્ટ મસ્ત કરીને મોકલી દીધો, તો એને એક્ટિવનેસ કહેવાય, ઝડપી કહેવાય એમ. લાસ્ટ સેન્ટેન્સ. આ સેન્ટેન્સ મને ગર્લ્સમાં કેટલી ગર્લ્સે મને પૂછ્યો હતો, ઇવન બોયઝમાં તે મને બે ત્રણના મેસેજ આવ્યા તમને આનો આન્સર કેમ થાય, બટ મિસે કોઈને આન્સર નથી આપ્યા બીકોઝ વી વેર ગોઈંગ ટુ સોલ્વ ઇન અવર લેક્ચર. કરો દીકરા, રીડ કરો ને. સ્મૂથ Smooth road only leads you to failure. ફેલિયર. જો એક મીનિંગફુલ સેન્ટેન્સ છે અને છેલ્લે મિસે એટલે રાખ્યો છે એટ ધી એન્ડ બીકોઝ યુ મે કેન લર્ન સમથિંગ ફ્રોમ ધીસ સેન્ટેન્સ. ઘણો મીનિંગફુલ સેન્ટેન્સ છે. સ્મૂથ રોડ. સ્મૂથ એટલે કે સરળ, સીધું, લીસું. રોડ્સ એટલે કે રસ્તા. ઓનલી એટલે કે ફક્ત. લીડ્સ એટલે કે લઈ જાય છે. યુ એટલે કે તમને. અને ફેલિયર એટલે કે અસફળતા. સરળ રસ્તા હંમેશા તમને અસફળતા તરફ લઈ જાય છે. ઇઝ ઇટ? થાય છે એવું? No. નહીં. સ્મૂથ નું શું થશે? Rough. રફ. સ્મૂથ નું થશે રફ. અને રફ નો સ્પેલિંગ RW. ROUGH. રફ. આ સેન્ટેન્સ ઘણો મીનિંગફુલ છે. ચલો, સ્મૂથ નું રફ તો થઈ ગયું, તો ફેલિયર નું ફેલ તો પાસ, પાસ તો ફેલ, તો ફેલિયર તો ફેલિયર એટલે નિષ્ફળતા થાય. તો નિષ્ફળતાનું શું થાય? નિષ્ફળતાનું સફળતા. સફળતા. સફળતાને ઇંગ્લિશમાં શું કહેવાય? એસ ઉપરથી આવે. Success. Successful. વેરી ગુડ. સક્સેસ આવડી ગયો લીધો ને. વેરી ગુડ. SUCCESS. સક્સેસ. Rough roads only lead you to success. સફળતા હંમેશા રફ એટલે કે અઘરા અથવા તો પરિશ્રમથી જ મળે છે. બેઠા બેઠા સફળતા મળતી નથી. સફળતા માટે મહેનત કરવી પડે. So the last sentence was very much important and very much meaningful. ઇંગ્લિશમાં યા તો હિન્દીમાં યા તો મેથ્સમાં યા તો સાયન્સમાં 20 માંથી 20 આમનામ નથી આવતા. To grab that 20 marks, you have to attend a live lecture, you have to make or learn everything. તો જ તે તમને સક્સેસ મળે છે ઓફ 20 માર્ક્સ, બાકી નહીં. Okay, so this was the homework of last lecture that we had completed. હવે પાછું કન્ટિન્યુ કરી નાખીએ આપણા લેસનને. બે પેરેગ્રાફ આપણે સમજી લીધા હતા, હા કે ના? પોલ્યુશન્સના, સ્ટોપ પોલ્યુશનના. હા મિસ. હા મિસ. થોડીક પેલા રિવિઝન કરી લઈએ. એડજેક્ટિવ પર પહોંચી ગયા હતા, થોડુંક પોલ્યુશન ને રિવાઇઝ કરી લઈએ. કઈ કઈ ટાઈપ્સના પોલ્યુશન હોય છે મને નામ તો આપો મને. જેમ કે મારા ક્લાસમાં ઘણા બધા હોશિયાર બોયઝ છે. અનસ છે, અલી નવાઝ છે, ધ્રુવ છે, મોહમ્મદ રઝા છે, હુસૈન છે. પોલ્યુશન કઈ કઈ ટાઈપના હોય છે? Air pollution. Pollution. Water pollution. વોટર પોલ્યુશન. વેરી ગુડ. એર પોલ્યુશન, વોટર પોલ્યુશન. પછી બે જ થયા, ઘણા બધા હોય પોલ્યુશન. નોઇઝ પોલ્યુશન, લેન્ડ પોલ્યુશન, ભૂમિનું પોલ્યુશન, પ્રદૂષણની. ઓકે, સૌથી સૌથી ખતરનાક, સૌથી ડેન્જરસ કયું પોલ્યુશન આ બધામાંથી? Pollution. એર પોલ્યુશન. True, you are right. એર પોલ્યુશન સૌથી ડેન્જરસ પોલ્યુશન અગર કહેવાય ને તો ઈ છે એર પોલ્યુશન. બીકોઝ ઇન્સાનને અગર એર જ તે શુદ્ધ નહીં મળશે
ઇન્સાન તો નહીં બટ વટ એવર લિવિંગ થિંગ, કોઈ પણ સજીવ વસ્તુ હશે એનું બ્રીથિંગ કરવું, એનું શ્વસન કરવું, દેટ વુડ બી વેરી મચ ડેન્જરસ. તો સૌથી ક્રિટિકલ, સૌથી ડેન્જરસ કયું પોલ્યુશન છે? તો દેટ ઇઝ એર પોલ્યુશન. એર પોલ્યુશન પછી કયું પોલ્યુશન છે ડેન્જર છે સજીવ માટે? Cars. Water pollution. કયું દીકરા? અલીને તમે સાચું બોલો છો, કયું? Water pollution. વોટર પોલ્યુશન. અગર આપણે લાઇન વાઇઝ જો એને ક્રિએટ કરીએ ને તો પેલું એર પોલ્યુશન, જે ધ્રુવે કીધું કે સૌથી ડેન્જરસ છે લિવિંગ પર્સન્સ માટે, સજીવો માટે, એના પછી જેમ અલીનવાઝે કીધું કે સેકન્ડ વોટર પોલ્યુશન, પાણીનું પ્રદૂષણ, એ પણ ઘણું જીવલેણ છે સજીવ માટે. પછી આગળ વધીએ તો લેન્ડ પોલ્યુશન આવે, નોઇઝ પોલ્યુશન ને બધા પછી. બટ એર પોલ્યુશન અને વોટર પોલ્યુશન આર ધ મોસ્ટ ડેન્જરસ પોલ્યુશન કે જે તમારા જીવ લઈ શકે છે. નોઇઝ પોલ્યુશન થી, ધ્વનિ પ્રદૂષણ થી એટલું ઇન્સાનનો જીવ જોખમમાં નથી જતો, બટ વેન ધેર ઇઝ એર પોલ્યુશન ઘણું હદ તક ઇન્સાનને એના જીવવામાં તકલીફ થાય છે. હવે એર પોલ્યુશન ના પોલ્યુટન્ટ્સ કયા કયા છે? પોલ્યુટન્ટ્સ એટલે કઈ રીતે થાય છે? કેમ કે પ્રોજેક્ટ છે આખો, એટલે મિસ પૂછે છે એર પોલ્યુશન થાય છે Miss, કઈ રીતે? જો મિસ તો કે પેલા તો આ જે છે આ ગાડી. બળતણ જેવી રીતના કે પેટ્રોલ બાળે, પછી કાર, ટ્રક છે, બસ છે, એ બધાને આ ધુમાડા. વેરી ગુડ, બહુ સરસ એક્સપ્લેન કર્યું અલીનવાઝે કે સૌથી મોટુંમાં મોટું એર પોલ્યુશન નું કારણ હોય ને તો આ જે ફેક્ટરીઝની ચીમનીમાંથી જે ધુમાડા નીકળે છે ને, કાળા ધુમાડા ભલે નીકળે, એ એટલું કામ નથી, બટ દેટ બ્લેક સ્મોક, એ જે બ્લેક સ્મોક નીકળે છે, દેટ ક્રિએટ્સ અ વલ્નરેબલ એર પોલ્યુશન. એના પછી ઓર્ડિનરી પબ્લિક, ચલો આ ફેક્ટરીઝ ને બધું તો હાઈ લેવલની વાત થઈ ગઈ, બટ નોર્મલ તમારા મારા જેવું પબ્લિક થી એર પોલ્યુશન થાય છે. ક્યારે થાય છે? તો વી યુઝ ગાડી. વેહિકલ. 4 જણ ઘરેથી બહાર નીકળે તો 4 જણ અલગ અલગ ગાડીએ લઈને જાય. બધાને જવું હોય ઘોઘા સર્કલ જ છે, બટ એક જણ એની બાઇક લઈને જાય, બીજો એની સ્કૂટી લઈને જાય, ત્રીજો એની કાર લઈને જાય, અને એક ઘરમાંથી 4 વ્હીકલ જાય અને 4 જણા છે એ એર પોલ્યુશન ક્રિએટ કરે. એની કરતા એક કારમાં 4 જણા વહી જાય તો શું ફાયદો, શું ફાઈન, બરાબર ને? તો એર પોલ્યુશન નું બીજું કારણ જે ઓર્ડિનરી પબ્લિક કરે છે એ છે વ્હીકલ્સના ધુમાડા, અને વ્હીકલ્સમાં ધુમાડામાં સાથે સાથે ગેસીસ હોય છે. અને થર્ડ વન જે છે એ ફાયર, આગ, અને ચૂલામાંથી નીકળતો ધુમાડો, એ પણ એક જાતનું એર પોલ્યુશન ક્રિએટ કરે છે. દેટ વી હેડ લર્ન ઇન અવર પ્રીવિયસ લેક્ચર. એના પછી આપણે લેન્ડ પોલ્યુશનની વાત થઈ હતી. લેન્ડ પોલ્યુશન કેવી રીતે થાય છે? તો કે જે ગમે ત્યાં ગમે જગ્યાએ કચરો ફેંકી દેવો, પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકી દેવું. પ્લાસ્ટિક ક્યારેય નેચરમાં ભળતું નથી, તમને ખબર છે, સાયન્સમાં તમને ઘણા બધા પ્રોજેક્ટ કરેલા છે. પ્લાસ્ટિક ઇઝ ધ વર્સ્ટ થિંગ ઇન્વેન્ટેડ બાય હ્યુમન. ભલે ગમે એટલું ઇઝી છે બનાવવામાં, બટ ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ ડિકમ્પોઝ. એને ડિકમ્પોઝ કરવું, પ્લાસ્ટિકને ડિકમ્પોઝ કરવું, ઇટ ઇઝ વેરી મચ હાર્ડ. એનું કઈ સોલ્યુશન જ નથી. અને જો એ પ્લાસ્ટિક આપણે ગમે ત્યાં જગ્યાએ ફેંકી દઈએ, જમીનમાં એ દટાઈ જાય તો જમીનમાં માટી સાથે ભળી જાય તો એ જમીનની, લેન્ડની ફળદ્રુપતા એ ગુમાવી દે છે. સો ઇટ ક્રિએટ્સ અ લેન્ડ પોલ્યુશન. એની આપણે વાત કરી. બીજી કઈ રીતે લેન્ડ પોલ્યુશન થાય છે? તો જે ફાર્મર્સ જે છે એ પેસ્ટિસાઇડ, જોઈ જ શકો છો તમે, વિશે પેજ રાખ્યું જ છે. પેસ્ટિસાઇડ એટલે કે દવા છાંટવી. ઘણી વખત આપણે મચ્છર યા માખી નો થાય એની પણ દવા છાંટીએ છીએ. તો એક ને એક પ્લેસ ઉપર when you spray the same thing every now and then, તો ઈ જગ્યા જે છે ઈ વસ્તુ માટે એકદમ સક્રિય થઈ જાય છે, અને ઈ પણ એક લેન્ડ પોલ્યુશન નું રીઝન બની શકે છે કે જમીન છે એની ફળદ્રુપતા ગુમાવી ગઈ છે, એનો ગ્રોથ ગુમાવી ગઈ છે, અને દેટ લેન્ડ becomes unfit for everyone. એના પછી નોઇઝ પોલ્યુશન ની વાત કરી. નોઇઝ પોલ્યુશન કેવી રીતે થાય? એ તો કોમન છે, તમને ખબર હશે. નોઇઝ પોલ્યુશન કઈ રીતે થાય? તમારી આદત હશે મે બી. ધ્વનિ પ્રદૂષણ, નોઇઝ, હોર્ન વગર. મસ્ત મસ્ત ગાડી લઈને નીકળ્યા અને રોડ ઉપર આમ ફ્રેન્ડ આમ બેઠો હોય, ઘોઘા સર્કલેથી નીકળો યા ક્રેસેન્ડેથી નીકળો, જોવે કે મારો ફ્રેન્ડ છે ભાઈ અમૃતપુરી એ બેઠો છે ક્રેસેન્ડે,
એને ઇન્ડિકેટ કરવા જોરથી હોર્ન વગાડવા ગાડીના બાઇકના, that is also a noise pollution, sound pollution. હવામાં એટીટ્યુડમાં ને એટીટ્યુડમાં જે હોર્ન વગાડે, અને હવે તો વ્હીકલ્સ ના હોર્ન બી અલગ અલગ સ્ટાઇલ ના આવે છે, હા કે ના? નોર્મલ હોર્ન્સ તો રાખતા બી નથી, હોર્ન ના અવાજ બી અલગ અલગ હવે તો ઘણા લોકો નખાવે, સ્પેશિયલી ટીનેજર્સ. તમારી એજના ટીનેજર્સ તો કરે જ છે. બાઇક હોય સિમ્પલ, પણ બાઇક નો હોર્ન એટલો લાઉડ હોય કે ક્રેસન્ટ વાગતો હોય ને તો તે મહિલા ગાર્ડન સુધી સંભળાતો હોય, હા કે ના? હા મિસ. નખાવે છે. મિસે સાંભળેલો છે, ઇવન આપણી જ સ્કૂલના ઘણા સ્ટુડન્ટની બાઇકમાં મિસે આવા હોર્ન સાંભળેલા છે, એટલા માટે મિસે એક્ઝામ્પલ આપ્યું. કોઈ દિલ પર ના લેજો, બટ ધીસ ક્રિએટ અ નોઇઝ પોલ્યુશન. આપણે પોલ્યુશનની વાત કરીએ છીએ તો આ બધા પોઈન્ટ્સ લેવા જરૂરી છે. હસવું આવતું હશે, આઈ નો ઘણાને હસવું આવતું હશે કે મિસે મારી ગાડીનો અવાજ તો નથી સાંભળ્યો ને. ચલો હાલો વાંધો નહીં, આગળ વધીએ હવે લેસન. ધેટ વોઝ અ રિપીટેશન થિંગ. હવે જે લાસ્ટ લેક્ચરમાં વાત કરી, ધેટ વોઝ બેઝિક થિંગ, જે આપણા નજરની સામે થતા હતા પોલ્યુશન, જે તમારાથી એ થતા હતા, મારાથી એ થતા હતા અને બીજાથી થતા હતા, ધેટ વોઝ વિઝિબલ. હવે જે વાત કરવા જઈ રહ્યા છે આપણે જે પોલ્યુશનની, ધેટ ઇઝ નોટ વિઝિબલ ટુ અસ વેરી ક્લિયરલી, બટ એને સમજવાનું છે. આઈ નો કે તમે લોકો ઘણા સ્માર્ટ છો. મિસ બે શબ્દ કહેશે અને તમે મારા 200 વર્ડ્સ એમાં સમજી જશો, બીકોઝ these two paragraphs are very much mature, which has very much mature meaning. તો એને ધ્યાનથી સમજજો, મારા વર્ડ્સને સાંભળજો, અને મે બી કદાચ તમારાથી આવી ભૂલો થતી હોય તો એને સ્ટોપ કરજો. ઓકે, કોણ રીડ કરશે? મોહમ્મદ રઝા યા તો અલી નવાઝ યા તો હુએવર, કોણ રીડ કરશે? મિસ હું કરું? હા બેટા કરો દીકરા રીડ. હારીશ કરો, એક પેરેગ્રાફ દીકરા રીડ કરજો. હા ક્યાંથી મિસ? આ ઓશિયન લાઈફ થીમ ને? હા, ઓશિયન લાઈફ થી બેટા, ઓશિયન લાઈફ. Ocean life is not safe from pollution. Sometimes people are hired, appointed on payment basis to clean up polluted seashore after an oil spill. Sometimes ships carrying petroleum have accidents and their oil spills into the ocean. ઓકે હરીશ, થેન્ક યુ સો મચ. મને સમજાવવા દેજો, બીકોઝ આ પેરેગ્રાફ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, સમજાવતા વાર લાગશે. यहाँ पर બોયઝ જે છે ને, ઓશિયન એટલે કે મહાસાગરની અંદર, ઓશિયન્સની અંદર જે પોલ્યુશન થાય છે, મેં કીધું એમ, જે હમણાં તક આપણે પોલ્યુશનની વાત કરી, બધા પોલ્યુશન જાણા અંજાનામાં આપનાથી થઈ જતા હતા, એન્ડ ધેટ વર વિઝિબલ ટુ અસ, ઇઝીલી વિઝિબલ ટુ અસ, આપણે જોઈ શકતા હતા એને. બટ અહીંયા જે વાત કરી છે, દેટ ઇઝ વેરી રેરલી we had seen. यहाँ पर ઓશિયન ની, મહાસાગર, કે મહાસાગરની અંદર પણ વોટર પોલ્યુશન થાય છે. કઈ રીતે થાય છે? તો કે વોટર ટ્રાન્સપોર્ટ. પહેલા તો શું હતું કે ટ્રાન્સપોર્ટેશન એક સિટીમાંથી બીજી સિટીમાં, યા તો એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં, યા તો ઇન્ડિયાથી લઈને ગલ્ફ કન્ટ્રીઝમાં ટ્રાન્સપોર્ટેશન, લેવડ દેવડ થતી એક કન્ટ્રીની બીજા કન્ટ્રીની, તો લગભગ જે છે એ રોડ વ્યવહારથી થતી, યા તો એર ટ્રાન્સપોર્ટથી થતી હતી. બટ નાવ દે હેડ ફાઇન્ડ અ ન્યુ ઓલ્ટરનેટ, દેટ ઇઝ વોટર ટ્રાન્સપોર્ટેશન. શીપ છે, મોટી મોટી શીપ, તમે જોઈ જ શકો છો. અલંગ કદાચ તમે ગયા હોય તો તમે જોઈ શકો છો કેવા મોટા મોટા કન્ટેનર્સ આવે છે અલંગ. જોયેલા છે કોઈ દિવસ તમે? હા હા મિસ, જોયેલા છે. તો આ હવે ટોપિક સમજવો, જો અગર તમે જોયા હોય તો આ ટોપિક સમજવો ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા ઓશિયન લાઈફ ની વાત કરી છે કે જરૂરી નથી કે એક્સિડન્ટ જે છે, જે નોર્મલ એક્સિડન્ટ આપણે રોડ પર જોયેલા છે, તો જરૂરી નથી કે એક્સિડન્ટ રોડ ઉપર જ થાય છે. હવે વોટર સપ્લાય, વોટર ટ્રાન્સપોર્ટેશન વધી ગયું છે, તો ઓશિયનની અંદર, મહાસાગરની અંદર પણ એક્સિડન્ટ થાય છે. ભલે તે ટ્રાફિક જામ નથી, નથી તે એવું કે એટલું બધું શિપ નો ફ્લો, બટ વી ડોન્ટ નો કે ઓશિયનના મતલબ કે મહાસાગરનું એટમોસ્ફિયર ક્યારે કેવું રહેશે, પાણીના મોજા સહી રહેશે, સીધા રહેશે, શાંત રહેશે, વી ડોન્ટ નો. જમીન હોય તો આપણને ખબર રહેશે કે સિગ્નલ સાઇનબોર્ડ માર્યા હોય કે ભાઈ થોડેક દૂરી ઉપર બમ્પર આવશે તો સ્પીડ સ્લો કરી નાખો, બટ ઇન મહાસાગર વી ડોન્ટ નો ક્યારે પાણીનું મોજું હાઈ આવી જશે અને શિપ જે ઊંચી નીચે થશે, વી ડોન્ટ નો. તો એક રીઝન ઈ પણ છે એક્સિડન્ટ્સના.
કે શિપ જે છે મે બી કદાચ પાણીનો ફ્લો ઉપર નીચે થયો તો શિપનું એક્સિડન્ટ થવું જરૂરી છે, મે બી થઈ શકે છે. અને સ્પેશિયલી આવા કન્ટેનર શિપ જેમાં પેટ્રોલિયમ, ડીઝલ યા તો ગ્રીસ ઓઇલ એવી બધી વસ્તુઓના કન્ટેનર્સ જાય છે, એના એક્સિડન્ટ આર ધ મેજર ડેન્જરસ ટુ વોટર પોલ્યુશન. ઓશિયનના પોલ્યુશનમાં એનો ઘણો મોટો હાથ છે. તો આવા પોલ્યુશનમાં નોર્મલી રોડ ઉપર એક્સિડન્ટ થાય તો શું થાય કે ભાઈ ટ્રાફિક પોલીસ વાળો હોય એ આવીને જે એક્સિડન્ટ થયું છે એ ઇન્સાનની ગાડી ઊભી કરે, ઇન્સાનને ઊભો કરે. વધારે કઈ થયું હોય તો આપણે 108 ને બોલાવે, 108 આવી જાય તાત્કાલિક એ રસ્તા ઉપર એ જગ્યા ઉપર અને ઇન્સાનને લઈ જાય છે. થોડીક ક્ષણમાં જે છે આખો રોડ છે એ ક્લીન થઈ જાય છે અને અવર જવર છે એ ફરીથી શરૂ થઈ જાય છે રોડ ઉપર એક્સિડન્ટ થાય તો. બરાબર ને? જોયેલું છે ને આવું બધું, તમે જોયું હશે કે બહુ વધારે કઈ તકલીફ નથી થતી. બટ જ્યારે ઓશિયનમાં દરિયામાં જ્યારે એક્સિડન્ટ થાય છે, કેમ કે દરિયામાં નથી તો કોઈ જાતના ટ્રાફિક સિગ્નલ, નથી કોઈ જાતનું ટ્રાફિક પોલીસ ત્યાં ઊભું કે તમને ઇન્ડિકેટ કરી શકે કે ભાઈ આગળ પાણીનો ફ્લો આવો છે તો તું તારી શિપને સ્લો રાખજે. ભાઈ સામેથી એક શિપ આવે છે તો તું તારી શિપની સ્પીડ ઓછી કરી નાખજે. ધેર ઇઝ નો સચ લાઈક ધેટ. હા, એ લોકો વોકી ટોકીથી કનેક્ટેડ રહ્યું છે, બટ આવું કઈ હોતું નથી. અને એક્સિડન્ટ થાય છે તો રોડ ઉપર તો શું થાય કે તમે ભાગી શકો છો, ગમે ત્યાં જઈ શકો. દરિયામાં કાં જશો? દરિયામાં એક્સિડન્ટ થયું તો શું થશે? દરિયા ઉપર ચાલીને જઈ શકાય? હા કે ના? નહીં. તો આવી સિચ્યુએશનમાં એ લોકોએ હાયર્ડ મેન એટલે કે જેને સેલરી બેઝ હોય, એક દિનની યા તો એક કલાકની યા તો એક મહિનાની, એવા સેલરીડ ઇન્સાન, એવા જોબ પેડ ઇન્સાનોને રાખેલા હોય છે આવી ઇમરજન્સીઝ ઉપર. ઓશિયનમાં ક્યારે અકસ્માત થાય, ઇન્સિડન્ટ થાય, એક્સિડન્ટ થાય તો એ લોકો એ જગ્યાએ જાય. સ્પેશિયલી ઓઇલ કન્ટેનરના તો એક્સિડન્ટ થાય છે અને થાય જ છે. આપણે ન્યૂઝમાં નથી આવતા, વી આર નોટ અવેર ઓફ, આપણને જોયું નથી એટલે આપણને ખ્યાલ નથી હોતું. બટ ઘણા આવા મેજર એક્સિડન્ટ થાય છે, ઘણાના જીવ જાય છે અને ઘણું નુકસાની થાય છે. તો એ નુકસાન ન થાય એના માટે એ લોકોએ હાયર્ડ મેન એક ગ્રુપ રાખેલું હોય છે, હાયર્ડ મેનનું, ભાડુતી લોકોનું, મતલબ કે જોબ પીપલ્સ હોય છે કે આવા એક્સિડન્ટ થાય તો તાત્કાલિક એ લોકો સીશોર ઉપર, એ દરિયા કિનારે અડધું ગ્રુપ પહોંચી જાય. માની લો 20 નું ગ્રુપ હોય તો 10 જણ છે એ સીશોર હોય. સીશોર એટલે કે દરિયાનો કિનારો. અને બાકીના 10 જણ છે એ લોકો જે દરિયાની વચ્ચોવચ્ચ જે જગ્યાએ એક્સિડન્ટ થયું છે ત્યાં જાય છે. શિપને જે છે એ ઇન્સાન જે હોય છે એને બચાવી લે છે. અને રહી વાત કે અગર એ પેટ્રોલિયમની શિપ હોય તો એ પેટ્રોલ ધોળાઈ જાય, તો ઓઇલનું શિપ હોય તો ઓઇલ જે છે એ પાણીમાં ધોળાઈ ગયું. હવે ઓઇલ અને પાણી ભળી શકે છે, મિક્સ થાય એકબીજામાં? પેટ્રોલ છે કે પાણી, ઓઇલ કે પાણી મિક્સ થાય? નો થાય. હું નાખું પાણીની અંદર તો લીંબુ છે તરત જ ડિઝોલ્વ થઈ જાય. ઓઇલ ડિઝોલ્વ નથી થતું. તો એનું કારણ શું થાય કે પેટ્રોલ જે છે, ઓઇલ જે છે એ પાણીની ઉપર એક પરત બનીને રહી જાય છે. હવે ઈ પરત બનીને રહી જાય એટલે શું થાય? એટલા કટકામાં ઓક્સિજનનું સપ્લાય ઓછું થઈ જાય. ઓક્સિજનનું સપ્લાય જેવું ઓછું થાય એવું તરત જ એની અંદરના જેટલા એક્વેટિક એનિમલ્સ છે એની લાઈફ જોખમમાં આવે છે. તો આવું ન થાય. આ ઓઇલ સ્પિલ છે અને ધીમે ધીમે આ ઓઇલ જે છે રેડાતું જાય છે. પેલા આટલા કટકામાં, પછી વધારે જગ્યાએ ફેલાતું જાય છે. અને એક્વેટિક એનિમલ્સ એટલે કે જળચર પ્રાણીઓ વધારે ને વધારે ડેન્જરમાં આવે છે. તો એના માટે આ હાયર્ડ પીપલ્સ એ લોકોએ રાખેલા હોય છે કે ઇન્સાનને બચાવી લઈ આવા એક્સિડન્ટ થાય તો. અને સાથે સાથે આવું કઈ થયું હોય, ઓઇલ યા ગ્રીઝ યા પેટ્રોલિયમ જો અગર પાણીમાં ભળી ગયું હોય તો એને ક્લીન કરવું યા હાયર્ડ લોકોનું કામ છે, હાયર્ડ પીપલનું કામ છે. સમજાણો પેરેગ્રાફ? આટલો એક પેરેગ્રાફ જે હારી છે એક્ઝામ્પલ આપીને સમજાયું હોય કે એક્સિડન્ટ ખાલી પર નથી થતા, એક્સિડન્ટ જે છે એ પાણીની અંદર ઓશિયનમાં પણ થાય છે. જેને ક્લીન કરવું, જેની સુરક્ષા કરવી ઇન્સાનની અને એક્વેટિક એનિમલ્સની, જે છે એ હાયર્ડ પીપલનું કામ છે. હાયર્ડ એટલે કે જોબ પીપલ્સ, જેની જોબ ઈ હોય છે એને કહેવાય છે. જોઈએ આગળ હજી શું કહે છે બીજો પેરેગ્રાફ. હારીશ, કરો દીકરાની. Amish. Dirty air and
Dirty air, land, and water are dangerous. Dirty air or smog is hard to breathe and makes people and animals sick. Dirty water makes people and animals sick when they drink it or wash with it or live in it. It also kills plants. If and absorbs too much of waste, nothing will grow on it and it becomes unfit to live on. ઓકે, હવે આટલી બધી આપણે પોલ્યુશન ની વાત કરી, પોલ્યુશન આમ થાય આમ થાય આમ થાય, તો યા પર હવે ટૂંકમાં એ લોકોએ કીધું છે કે કોઈ પણ સજીવ હોય, મેં પહેલા જ તમને કીધું નોર્મલ, કોઈ પણ સજીવ લિવિંગ થિંગ હોય, ઇન્સાન છે, એનિમલ છે યા તો પ્લાન્ટ છે, જો આ ત્રણ વસ્તુ ડર્ટી એટલે પ્રદૂષિત હોય તો એને ઇફેક્ટ થાય છે. અને કઈ ત્રણ વસ્તુ? તો કે એર, સૌથી પહેલી હવા, જે સ્ટાર્ટિંગમાં જ આપણને ધ્રુવે કીધું, એના પછી વોટર યા તો લેન્ડ કયો, જે આપણે અલી નવાઝે કીધું, અને પછી જે છે લેન્ડ, જેની વાત કરી. અગર આ ત્રણ વસ્તુ ડર્ટી એટલે કે પ્રદૂષિત છે તો ચોક્કસ છે કે જે સજીવ ઇન્સાનનું જોખમમાં આવવું ચોક્કસ છે. એના પછી શું કહ્યું છે કે ડર્ટી એર કઈ રીતે ઇન્સાનને તકલીફ પહોંચાડે છે, હવે ટૂંકમાં કીધું છે, અને પછી એના સોલ્યુશન શું આવે એની વાત કરશું આપણે. તો ડર્ટી એર ઓર સ્મોગ એટલે શું થાય? સ્મોગ, ફોગ અને સ્મોગ જો બે ઓલ્ટરનેટ થાય છે. ફોગ એટલે ધુમ્મસ થાય. તમે પહાડ ઉપર જાઓ તો પહાડ ઉપર લિટરલી તમને એવી ફિલિંગ આવે કે વાદળા તમારી સાથે સાથે ચાલે છે. યા તો અતિશય ઠંડી હોય તો તમને ફોગ એટલે કે ધુમ્મસ દેખાય. હા કે ના? હા. બરાબર ને? તો ધુમ્મસ છે ને એ એવું છે કે આપણને ગમે, એ એટલું નુકસાન નથી કરતું, પણ ધુમ્મસની સાથે જો એમાં કાળો ધુમાડો, ડર્ટી એર, ઈ ભળી જાય તો એને સ્મોગ કહેવાય છે. અને ઈ સ્મોગ એટલે કે કાળો ધુમાડો જે ધુમ્મસની સાથે ભળી જાય, that is very much dangerous to living thing. કેમ કે જેવો તમે શ્વસન લ્યો, શ્વાસ લ્યો, તો તમારો શ્વાસ લેવું અઘરું થઈ જાય છે. આપણા ફેફસાને, લંગ્સને ઘણી હદ તક તકલીફ પહોંચાડે છે. અને પીપલ એન્ડ એનિમલ સિક એટલે કે બીમાર કરવું, અલગ અલગ બીમારી નહીં નોતરે છે. ડર્ટી અથવા તો સ્મોગ. જો ફોગ એટલે કે ધુમ્મસ જે ગમે છે, બટ સ્મોગ એટલે શું થાય કે કાળો ધુમાડો ફોગની સાથે ભળવો, જે શ્વાસ લેવામાં તકલીફ કરે છે અને જે ઇન્સાનને લંગ્સ ને ફેફસાની બીમારીઓ ને આપે છે, that is called as smog. તો ડર્ટી એર છે એ તકલીફ પહોંચાડે છે. પછી જે હારી છે વાત કરી, ડર્ટી વોટર, હવા તો ઠીક, પાણી, ગંદુ પાણી જે છે, ખરાબ પાણી છે, અગર એ ડ્રિંક પીવામાં આવે યા તો વપરાશમાં આવે, વોશ એટલે કે સફાઈના કામ આવે, યા તો લિવ ઇન ઇટ, આજુબાજુમાં પાણીનો, ગંદા પાણીનો જથ્થો થાય છે ને ત્યાં આજુબાજુમાં તમારું રહેવાનું થાય છે, તો ઈ પણ એક લિવિંગ પર્સનને જોખમી છે યા તો ડેન્જરસ છે. ઇટ ઓલ્સો કિલ્સ પ્લાન્ટ. ગંદુ પાણી યા તો ખરાબ પાણી તમે પ્લાન્ટ્સને પીવડાવો છો તો દેટ પ્લાન્ટ્સને નુકસાન પહોંચાડે છે. પછી એબ્ઝોર્બ. હવે એબ્ઝોર્બ એટલે શું થાય? તો એક એક્ઝામ્પલ આપું. એક પાણીનો વાટકો મેં લીધો અને એ પાણીના વાટકાની અંદર હું સ્પોન્જ નાખું તો સ્પોન્જ શું થઈ જશે? સ્પોન્જ શું કરશે પાણીના વાટકાને? પાણીનો વાટકો મારા હાથમાં છે અને પાણીના વાટકાની અંદર મેં સ્પોન્જને ડુબાડ્યું તો શું થશે? સ્પંજ ભીનું થશે, પાણીને ખેંચી લેશે. ખેંચી લેશે ને? હા. તો એબ્ઝોર્બ એટલે શું થાય? શોષી લેવું, ખેંચી લેવું. તો હવે ઈ વાત કરી છે કે જો તમે લેન્ડ એટલે કે જમીન ઉપર એક ને એક જગ્યાએ તમે પેસ્ટિસાઇડ છાંટ્યા રાખશો, યા તો તમે એક ને એક જગ્યાએ તમે કચરો ફેંકી ફેંકી અને એને ઉકરડો બનાવી નાખશો, તો પછી ઈ જગ્યાએ નથિંગ વિલ ગ્રો, કાંઈ ઉગશે નહીં. ઇટ બીકમ્સ અનફિટ ટુ લીવ ઇન. ઇવન ઈ જગ્યા પછી રહેવા માટે તે પણ સારી બનશે નહીં. તો ઈ વાત કરી, ત્રણ વાત કરી કે સજીવને whatever the things are living, એના માટે આ ત્રણ વસ્તુ અગર ખરાબ હોય, એર, લેન્ડ એન્ડ વોટર, તો એની લાઈફ છે એ ડેન્જરસ છે. ઓકે, ક્લિયર થયો આ પેરેગ્રાફ? હવે એનો સોલ્યુશન તરફ જઈએ છીએ. હવે એના પછીનો પેરેગ્રાફ જોઈ લઈએ. હારીશ, તમે રીડ કરશો ને મિસ બીજાને ચાન્સ આપો? કે હારીશ લેફ્ટ થઈ ગયા?
ચલો કરો, કોઈ બીજું રીડ કરી લ્યો આ પેરેગ્રાફ અને પછીનો પેરેગ્રાફ છે. Controlling pollution is not easy. Most people find it difficult to change their way of living. Even governments and big companies find it hard because they after often un, અનપોપ્યુલર. unpopular of expensive. However, હવે ઓકે 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 નીકળો ઓકે નીકળો ઓકે. હવે શું કહે છે યા પર બોયઝ કે પોલ્યુશન 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 2 દિવસથી સાંભળીએ છીએ ફલાણા પોલ્યુશન હોય, ઢીકણા પોલ્યુશન હોય, આમ કરવાથી પોલ્યુશન થાય, ઓલું કરવાથી પોલ્યુશન થાય, આમ કરશું તો થશે. કહેવું ઘણું ઇઝી છે બટ અમલ કરવું ઇટ ઇઝ વેરી હાર્ડ. તો આ પેરેગ્રાફની અંદર એ જ કીધું છે કે પોલ્યુશન બધાને ખબર છે કે દેટ ઇઝ ડેન્જરસ. બટ હવે આ પેરેગ્રાફની અંદર એને કઈ રીતે સોલ્વ કરવું અને કઈ રીતે આપણે પાછા પડીએ છીએ એના સોલ્યુશન્સમાં એની વાત કરી છે. પહેલો જ પોઈન્ટ એમ કીધું કે કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી. પ્રદૂષણને કંટ્રોલ કરવું કઈ નાની વાત નથી. બીકોઝ ઇન્ડિયા ઇઝ અ બિગ કન્ટ્રી. કેટલું મોટું આપણું પોપ્યુલેશન છે, વસ્તી છે. તો પોપ્યુલેશન અને પોલ્યુશન એને કંટ્રોલ કરવું દેટ ઇઝ વેરી મચ હાર્ડ. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. બધા લોકોને પોતાની જીવનશૈલી, વે ઓફ લિવિંગ, લાઈફ જે છે પેટર્ન, જીવવાની પેટર્ન જે ચેન્જ કરવી ગમતી નથી. તો એમ કે છે એક કારણ એ પણ છે પોલ્યુશન. જો ઇન્સાન ચેન્જ કરશે, એનો માઇન્ડસેટ ચેન્જ કરશે તો જ તે આ પોલ્યુશનને જે છે એનામાં એ કંટ્રોલ લાવી શકશે. બાકી આ ખાલી એક બુકિશ વાત રહી જશે કે પોલ્યુશન આનાથી થાય છે, પોલ્યુશન ઓલાથી થાય છે, ખાલી કહેવાની વાત રહી જશે. બટ એને તમે પ્રેક્ટિકલી અમલ કરશો તો જ આ વસ્તુ થશે. તમે સમજશો અને એને સોલ્વ કરવાની કોશિશ કરશો તો જ થશે. પછી શું કીધું, ઇવન ગવર્મેન્ટ એન્ડ બિગ કંપની, ગવર્મેન્ટ અને બિગ કંપનીઝ પણ ઘણું બધું કાયદા કાનૂન લાવ્યા બટ એટ ધી એન્ડ અગર કોઈ સ્વીકારવા જ રેડી નથી તો ક્યાંથી થશે. તો એમ કહેશે કે ઇવન ગવર્મેન્ટ એન્ડ બિગ કંપનીઝ ફાઇન્ડ ઇટ હાર્ડ. એના માટે પણ અઘરું થઈ ગયું છે ટુ ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ. મતલબ કે આ જે પોલ્યુશન થાય છે, પ્રદૂષણ થાય છે, એનામાં ચેન્જીસ લાવવા માટે ગવર્મેન્ટ છે, આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે ઘણું બધું કરેલું છે, ઘણા પ્રયાસો કરેલા છે બટ નો ચેન્જીસ. ઇવન બિગ કંપનીઝે તેમાં ઘણો સાથ સહકાર ગવર્મેન્ટને આપેલું છે બટ ધેર ઇઝ નો ચેન્જીસ બીકોઝ અનપોપ્યુલર એન્ડ એક્સપેન્સિવ. ઘણી વખત એવું થાય છે કે આવા બધા પ્રોજેક્ટ કર્યા હોય તો એ અનપોપ્યુલર એટલે કે ઓર્ડિનરી તમારા મારા જેવા ઇન્સાનને સમજમાં નથી આવતો, અનપોપ્યુલર છે. યા તો પછી એક્સપેન્સિવ કાયદા કાનૂન, એવા કાયદા કાનૂન કર્યા છે કે જે નોર્મલ ઇન્સાનને પરવડતા નથી અને એના માટે ગવર્મેન્ટ યા તો બિગ કંપનીઝ ફેલ થાય છે. તો ટૂંકમાં એવું કહે છે કે પોલ્યુશનની વાત અગર જો બધા સમજે છે અને બધા સાથે મળીને એમાં સોલ્યુશન કરશે તો જ તે આ વસ્તુને આપણે કંટ્રોલ કરી શકીએ. બાકી ધેર ઇઝ નો એન્ડ ટુ ધ પોલ્યુશન. ક્લિયર? સમજાણું? હા કે ના? હા મિસ. તો હવે જે રેસ્ટ ઓફ છે આઈ થિંક ટાઈમ અપ થઈ ગયો છે. બાકીનો લેસન છે નેક્સ્ટ લેક્ચરમાં ધેટ ઇઝ ઓન મંડે એક્સપ્લેન કરી દઈએ. જે લાસ્ટ પેરેગ્રાફ છે અને પછી જે હેડવર્ડ્સ ને જે કઈ માર્ક કરવા છે એ પણ નેક્સ્ટ લેક્ચરમાં માર્ક કરી લેશું. બરાબર? અને પેજ નંબર 81 ઉપર ઘણી બધી એક્સરસાઇઝ છે